જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો, તમે જે ઉપર બેઠા છો તે સાંભળી લો, આ લદ્દાખ નહીં દેશની લડાઈ છે। સોનમ વાંગચુકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ મેદાને આવ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આજે યુવાનોએ રસ્તા પર ઉતરી સોનમ સરને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। જે નેતાઓ ઉપર બેઠા છે તેમને જગાડવા માટે યુવાનોએ એક સૂર બુલંદ કર્યો છે। જુઓ આ ખાસ અહેવાલ। આ દ્રશ્યો છે જેતપુર શહેરના, જ્યાં હાથમાં સપોર્ટ સોનમ વાંગચુકના પ્લે કાર્ડ્સ લઈને દેશભક્ત યુવાનો એકઠા થયા છે। સોનમ વાંગચુક જે લડાઈ લડી રહ્યા છે તે માત્ર કોઈ એક રાજ્ય પૂરતી સીમિત નથી, પરંતુ દેશની અખંડિતતા, હિમાલયના ગ્લેશિયર્સ અને દેશના કરોડો લોકોની પાણીની સુરક્ષા માટેની આ રાષ્ટ્રીય લડાઈ છે। જેતપુરના યુવાનોએ સત્તાના નશામાં ઉપર બેઠેલા શાસકોને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે તમે જે ઉપર ગાદીઓ પર બેઠા છો તે જાણી લો, સોનમ સર એકલા નથી, આખો દેશ તેમની સાથે છે। સરહદની સુરક્ષા અને દેશના પર્યાવરણ સાથે થઈ રહેલા છેડછાડને દેશનો યુવાન ક્યારેય સહન નહીં કરે। જેતપુરના યુવાનોનું આ સમર્થન દર્શાવે છે કે દેશહિતની આ લડાઈ હવે જન આંદોલન બની ચૂકી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। જય ભીમ, જય સંવિધાન। અભિજીત દીપકે અને સોનમ વાંગચુક સર જે દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે આજે સખત 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને તેની ગંભીરમાં ગંભીર એમ કહેવાય કે હાલત આ ખાધા પીધા વગરની આ ભારત દેશના સ્ટુડન્ટ માટે થઈ ગઈ છે। કારણ કે જે પેપર લીક થાય છે એના અનુસંધાને જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જે સોનમ સર ત્યાં બેઠા છે તે આજે એવી એમ તમે એમ કહી શકો કે જે રાજીનામું આપવાની જે માંગ છે, તો આજ 20 દિવસથી સખત અનશન પર બેઠા હતા, છતાં પણ સરકારે એનો અવાજ કોઈ સાંભળતી નથી। અને આ 20 તારીખે, આજે 19 તારીખ છે, ત્યારે 20 તારીખે જ્યારે એને જંતર મંતર મેદાનેથી દિલ્હી જવાનું હતું, દિલ્હીથી સાંસદ જવાનું હતું, બરાબર, જ્યાં ધરણા પ્રદર્શન કરવા, તો એ માંગ જેવી ઉઠી એ પ્રમાણે સીધા જ આવી અને પોલીસવાળા ડૉક્ટરના ભેસમાં આવી અને ચાદરો ભેગી લઈને આવ્યા અને સોનમ સરને આડી ક્રોસિંગ કરી અને એને દગેથી ઉપાડીને વયા ગયા। ટૂંકમાં આ પોલીસ છે કે લૂંટેરા છે કે ડાકુ છે એ કંઈ ખબર પડતી નથી। એટલે એના અનુસંધાને એના સપોર્ટમાં અમે જેતપુર શહેર તાલુકાના જે યુવાનો સ્ટુડન્ટ મિત્રો સૌ બધા ભેગા મળી અને અમે જેતપુરની અંદર એક આ વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી હવે એમ કહેવાય કે ભારત દેશમાં નહીં હાલે, આ બધું બંધ કરવા વિનંતી છે।